ભગવાનમાં આસક્તિવાળાના લક્ષણોનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 ફાગણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય છે. પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય ને તેવા સમામાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય અને વળી ગમે તેવી રાજ સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય. એવી જાતના જેને વિશે લક્ષણ હોય તેને ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જાણવી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ શા થકી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાં તો પૂર્વજન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે. એ બેએ કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 29મું વચનામૃત જે તે થયું. મોહામોહ મિલે નિજ પ્રીતમ કૌન પતિયાર કરે પતિયાસે. તેમાં શું કહ્યું છે? કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મારો દેહ 25 વર્ષ થયા આવરદા વિના રહ્યો છે. તે શા સારું છે? મુમુક્ષુના રૂડાને અર્થે રહ્યો છે ને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે તે સારું અમને રાખ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મધ્યનું 9મું વચનામૃત વંચાવીને બોલ્યા છે, મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વામી સૂતા હતા. તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો છે, સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી. ને ભૂંડામાં ભૂંડું શું છે? તો આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે, તેથી બીજું કાંઈ ભૂંડું નથી. અને તે મનુષ્યભાવ તે શેણે કરીને આવે છે? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષય કરીને પણ નથી થતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા ને જોડીમાં દેવતા નાખ્યા. તે દેવતાના કાઢનાર અહીં બેઠા છે. એમ કહીને વળી બોલ્યા છે, એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે, તે મુખ થકી કહેવાય નહીં. ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે. અને વળી કોઈ હશે તે પણ પામશે ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે
પણ સુખ તો ક્યાંય થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લાખ મણ લોઢાની લોઢી દગાવી હોય તે ઉપર 100 ઘડા પાણી રેડે ટાઢી પડે નહીં. એ તો ગંગાના ધરામાં નાખે તો ટાઢી થાય. તેમ આ સમાગમ ધરા જેવો છે ને હાલમાં કલ્યાણ થાય છે. તે જેમ 4 મહિનાનો વરસાદ વરસ્યો હોય તેમાં લોઢી દગેલી રહે નહીં તેવું કલ્યાણ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્ઞાન કરતાં કરતાં છકી જાઓ નહીં ને ગ્લાની પણ પામવી નહીં. સમજો છો એમ સમજવું પણ બારણે મોટાઈ કહેવી નહીં. કહે મોટાઈ થતી નથી ને છે તે જાતી રહેવાની નથી. ને મહારાજને ભગવાન કહેતા તેના ઉપર રીસ કરતા ને ધીરે ધીરે વચનામૃતમાં પોતાની મોટાઈ લખી દીધી. તેમ કરવું પણ છકી જાવું નહીં. ને વચન માનવું તે ચડતી વાત હોય તે માનવી પણ ઉતરતું વચન માનવું નહીં. તે ઉપર નિત્યાનંદ સ્વામીએ મહારાજની સાથે 7 દિવસ સુધી ટક્કર લીધી તે વાત કરી. માટે મહારાજના ફેરવ્યા પણ ન ફર્યા એવો નિશ્ચય કરવો. ને આપણી વાત સાચી છે પણ આપણી ઉત્કૃષ્ટતા ખમી શકે નહીં તેથી ઉપાધિ કરે. માટે બહાર વાત કરશો નહીં. ને તમે સમજો છો તેમ સમજજો પણ છકી જાશો તો દિન ઉઠશે ને દુઃખ આવશે. ને અમે એમ વર્ત્યા જે કોઈના કળ્યામાં આવ્યા નહીં. માટે તમારે એમ વર્તવું ને કરતા ભગવાનને જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય થયા પછી કાંઈ કરવું રહ્યું નથી. માટે મહાત્મ્યની ઓથ લઈને ઉલટું પાપ કરવું નહીં. ને આપણને વૃદ્ધિ થતી દેખાતી નથી પણ સર્વે ધીરે ધીરે થતું જાય છે. ને એમ જ થવાની રીત છે. જેમ બાજરાના છોડમાં દાણા દેખાતા નથી પણ ડુંડું આવે છે ને પછી દાણા દેખાય છે તેમ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈને કલ્યાણ કરવું હોય ને ઘરમાં રૂપિયા હોય તો બાઈ ભાઈ બંનેના 2 મંદિર કરાવવા એટલે તેનું કલ્યાણ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 69 કાળ પડ્યા પછી બીજે વર્ષ પંચાળેથી મહારાજે કાગળ લઈને ગઢડે મોકલ્યા હતા. તે અમે મહારાજથી જુદા પડ્યા એટલે દેહમાં તાવ આવ્યો ને મહારાજ પણ માદા થયા. પછી અનેક માણસને ઢોર મળી ગયા ને બાળો સાદ પૃથ્વીમાં રહ્યો નહીં ને મરદાને ખેંચનાર કોઈ રહ્યું નહીં. તેથી ગામ ગંધાઈ ઉઠ્યા ને હાડકાના ઢગલા થયા. એમ પોતાના દેહની ને બ્રહ્માંડના જીવના દેહની એકતા સમજાવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અને એવા જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજી મહારાજ તે સર્વે ઉપાસકને ઉપાસ્ય મૂર્તિ છે. સર્વને આનંદરૂપ છે. સર્વ સારના સારરૂપ છે. સર્વ તત્વના તત્વરૂપ છે. સર્વ દૈવતમાં દૈવતકારી છે. સર્વ મંગળમાં મંગળકારી છે. સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે. સર્વ આધારના આધાર છે. સર્વ પાવનમાં પાવનકારી છે. સર્વ ગુહ્યમાં ગુહ્યરૂપ છે. સર્વ ગુણીના ગુણી છે. સર્વ ધામના ધામી છે. સર્વ કારણના કારણ છે. સર્વ અવતારના અવતારી છે ને સર્વ નામના નામી છે.